ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધીની જે શરૂઆત થઈ ચૂકી છે ને ખાસ કરીને ગુજરાતમાંથી આદિવાસી બેલ્ટોમાંથી પસાર થતે ત્યારે આપણા સાથે રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા વાત કરવા જોડાયા છે। એમના સાથે વાત કરીશું। નારણભાઈ, ખાસ કરીને આજે આદિવાસી બેલ્ટમાંથી ભારત જોડો ન્યાય યાત્રા પસાર થવાની છે, કેવી તૈયારીઓ છે ને શું કયા કયા વિસ્તારોમાંથી જવાની છે? देखो, गई काले प्रदेश कांग्रेस समिति अंदर अमरा प्रभारी मुकुल वासनिकजी અને શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખશ્રીએ જે મીટિંગ કાર્યક્રમ સાથે કરી છે એમાં દાહોદના કોર્ડિનેટર તરીકે મને મૂકવામાં આવ્યા છે। રાહુલજીનો કાર્યક્રમ ભારત જોડો યાત્રાનો 14 તારીખથી મણિપુર મુકામેથી શરૂ થઈ ચૂક્યો છે અને ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી ટ્રાઇબલ બેલ્ટ મોટા ભાગે પૂર્વ પટ્ટી કહેવામાં આવે છે ત્યાં બાંસવાડા રાજસ્થાનનું ડિસ્ટ્રિક્ટ છે, રાજસ્થાનથી ગુજરાતની અંદર એન્ટ્રી કરવાના છે। ઝાલોદથી અમે લોકો ગુજરાતમાં જ્યારે એન્ટ્રી થશે ત્યારે આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી ના તમામ આગેવાનો જે અમારા વાદ્યો છે, સંગીતના સાધનો છે, ઢોલ છે, તલવારો છે, તીર, કામઠા, આદિવાસીના જે પાઘડીઓ છે, એવી સરસ ખૂબ મોટી સંખ્યાની અંદર રાહુલજીને સ્વાગત કરવાના છે। ઝાલોદ થઈ દાહોદ આવશે, દાહોદથી પછી લીમખેડા, લીમખેડાથી ગોધરા, ગોધરાથી હાલોલ, હાલોલથી બોડેલી, બોડેલીથી નસવાડી, રાજપીપળા, ગરુડેશ્વર, ત્યાંથી મૂવી થઈ નેત્રંગ, નેત્રંગથી ઝંખવાવ, ઝંખવાવથી માંડવી, માંડવીથી તાપી વ્યારા અને તાપી વારાથી ડોલવણ થઈ ઉકાઈ થઈને નવાપુરા મહારાષ્ટ્ર સ્ટેટને ત્યાં આપવાના છે। એટલે 11, 12, 13 માર્ચનો પ્રોગ્રામ ટેન્ટેટિવ આદરણીય રાહુલજીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં પસાર થવાનો છે તેનો મળી ચૂક્યો છે। એની તૈયારીના ભાગરૂપે અમે લોકો તમામ ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી જે આગેવાનો છે, પદાધિકારીઓ છે, એને અમે લોકો ત્યાં બોલાવવાના છે અને રાહુલજીની એક દિવસમાં 2 જનસભા પણ કરવાના છે, જનસંવાદ પણ થશે અને આ રૂટ છે એ પૈદલ ચાલીને રૂટ નથી બનાવેલો, એ વાહનની અંદર જ બધાએ ચાલવાનું છે, જવાનું છે। તો એ રીતનો રૂટ 3 દિવસની અંદર કવર કરી અને ન્યાય યાત્રા આદિવાસી લોકસભાની સીટો આવે છે, વિધાનસભાની સીટો આવે છે, આદિવાસી જિલ્લા આવે છે, જિલ્લા મથકો આવે છે, ત્યાં આદિવાસી લોકોને બોલાવી ગઈ વિધાનસભાની ચૂંટણીની અંદર જે રિઝલ્ટમાં કોંગ્રેસને થોડો રકાસ મળ્યો છે તેને જીવંત કરવા માટે લોકસભાની ચૂંટણીઓ ફરીથી કોંગ્રેસ પાર્ટીને જીત મળે અને આદિવાસી વિસ્તારની અંદર એક વિશ્વાસ કાયમ રહે એને પ્રાણ ફૂંકવા માટે આદિવાસી વિસ્તારમાંથી રાહુલજીની ભારત જોડો ન્યાય યાત્રા પસાર થવાની છે। ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર અનેક સમસ્યાઓ ચાલે છે, જે સમસ્યાઓથી અમે લોકો આદિવાસી સમાજના લોકો આગેવાનો પરેશાન છે અને એમાં જોવા જઈએ તો ખાસ કરીને મોંઘવારી છે, બેરોજગારી છે, જે ખેડૂતોના ભાવ મળવા જોઈએ ખેડૂતોના ભાવ મળતા નથી, રોડ, રસ્તા, પીવાના પાણી, વીજળીની સમસ્યા, આરોગ્યના ક્ષેત્રે ડૉક્ટરોની સમસ્યા, ડૉક્ટરોની જગ્યાઓ ખાલી છે, સ્કૂલોની પરિસ્થિતિ બરાબર નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર નથી, સ્કૂલોમાં જગ્યાઓ ખાલી છે, શિક્ષકોની ભરતી રેગ્યુલર થતી નથી, બાળકોને એક શિક્ષક અને 200 વિદ્યાર્થી હોય છે। એટલે અમારા વિસ્તારના લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આદિવાસીના દાખલા પ્રત્યે પણ અનેકવાર છેલ્લા 10 વર્ષથી અમે લોકો લડાઈ લડીએ છીએ, આદિવાસીના દાખલાનું નિરાકરણ આવતું નથી। તેમ છતાં પણ આદિવાસી વિસ્તારની અંદર જે ભાજપની અંદર જે લોકો ગયેલા છે એને પણ એક માનસિક અસર થાય અને જે લોકો ભાજપમાં ગયેલા હોય આદિવાસી સમાજના લોકો એ પણ પરત ફરે એવી રીતની યાત્રાની અંદર એક સંદેશો આપવા માટે ગુજરાતની અંદરથી ટ્રાઇબલ પૂર્વ પટ્ટીમાં ભારત જોડો ન્યાય યાત્રા રાહુલજીની આવે છે। અમે લોકોને પણ અપીલ કરીએ છીએ આપના માધ્યમથી જે સ્થળો નક્કી કરીએ છીએ એ સ્થળો ઉપર મોટી સંખ્યામાં રાહુલજીનું સ્વાગત થાય અને આપણા જે આદિવાસીની સંસ્કૃતિની દૃષ્ટિએ સંસ્કૃતિના પ્રમાણે એનું સ્વાગત કરી અને લોકોને કોંગ્રેસ સાથે રાખી અને એક નવી જોમ અને શક્તિ પેદા થાય એ પ્રમાણેનું કામ આદિવાસી વિસ્તારની અંદર થવા જઈ રહ્યું છે। ત્યારે આદિવાસી લોકો પણ એમાં સાથ અને સહકાર આપે એવી અમે અપીલ કરીએ છીએ। પ્રાણ ફૂંકાશે, નારણભાઈ આપે કીધું, ખરેખર જે વિધાનસભાની ચૂંટણી હતી, વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાખીય જંગ, તેમાં કોંગ્રેસને ખૂબ મોટો ફટકો પડ્યો છે। આ વખતે કોંગ્રેસને હવે
શું ફાયદો થશે અને કેવી લોકસભાની કોંગ્રેસની સીટો આવશે? અમને એમ લાગે છે કે દેખો, ચૂંટણી વિધાનસભાની હમણાં જ ગઈ છે, ટૂંકો સમય જ થયો છે, પણ આમ જનતા તો ઘણી સમજદાર વ્યક્તિઓ હોય છે. આદિવાસી છે છતાં પણ ખૂબ સમજવામાં શક્તિશાળી આદિવાસી સમાજ છે, અને આદિવાસી સમાજને પણ એક ફટકો હમણાં પડ્યો જ, કેમ કે આદિવાસી સમાજની અંદર આમ આદમી પાર્ટી એક નવી પાર્ટી ઊભી કરી, નવા નેતાઓ ઊભા કરી, એનું કોઈ પણ સંગઠન નહોતું. તેમ છતાં આમ આદમી પાર્ટી ત્રિપાંખિયા જંગની પાર્ટી તરીકે ગુજરાતમાં આવી પાછલી વિધાનસભાની અંદર, અને ભયંકર નુકસાન કોંગ્રેસ પાર્ટીને કરવામાં આવ્યું. અને એ પરિણામ પણ ભારતીય જનતા પાર્ટીને જે મહાત કરવા માટેની મહેચ્છા હતી એ તો પૂર્ણ કરી શક્યા નહીં, કોંગ્રેસ પણ નહીં કરી શક્યા, અને આમ આદમી પાર્ટી પણ નહીં કરી શક્યા. તો ગણ્યા ગાંઠે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ચૂંટાયા. તો આમ આદમી પાર્ટીને પણ એમ લાગ્યું કે ગુજરાતની અંદર આટલો બધો સમાજને અન્યાય થઈ રહ્યો છે, ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, એનો સામનો અમે નહીં કરી શક્યા. તેથી ફરીથી આમ આદમી પાર્ટીના આગેવાનો કોંગ્રેસને સપોર્ટ કર્યો છે, કોંગ્રેસમાં જોડાઈ ગયા છે વિધિવત. સંગઠન એમનું અહીંયા નબળું પડી ગયું છે, સંગઠન હવે નહીવત રહ્યું છે, અને જે ગેરંટી માન્ય કેજરીવાલ મુખ્યમંત્રી શ્રી દિલ્હીએ આપેલા હતા એ કોઈ પણ ગેરંટીના મુદ્દાઓ ચાલ્યા નહીં, અમલ થયો નહીં, અને લોકોને હતાશા ભોગવવી પડી રહી છે. તો આવતી લોકસભાની ચૂંટણીમાં મને એમ લાગે છે કે વિધાનસભામાં કોંગ્રેસને જે માર પડ્યો છે, આજે વિધાનસભા કોંગ્રેસના રિઝલ્ટ જોવા જઈએ તો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારના આંકડા મળેલા મતના, આમ આદમી પાર્ટીને મળેલા મતના આંકડા એ જોવા જઈએ તો મને એમ લાગે છે કે આદિવાસી સમાજની અંદર ઉમેદવારો જે હાર્યા છે એ આમ આદમી પાર્ટી મત બગાડવાના કારણે જ હાર્યા છે. આજે એ ફરી પાછા કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે, તો આવતી લોકસભાની અંદર એનો આંકડો ડબલ થાય અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર લોકસભાની અંદર જીતે એવો પ્રયાસ કરવા માટેનો પણ એઆઈસીસી અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ કરી રહી છે. અને એના સંગઠનની અંદર જે લોકો આમ આદમી પાર્ટીને પાછા આવ્યા છે તેને પણ પ્રદેશના સંગઠનમાં, જિલ્લાના સંગઠનમાં, તાલુકાના સંગઠનમાં રાખી અને કોંગ્રેસ પાર્ટીનું સંગઠન મજબૂત કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ખાસ કરીને નારણભાઈ, જે નેત્રંગની અંદર દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ, તેઓ જાહેર મંચ ઉપરથી ચેતર વસાવાને ઉમેદવાર ઘોષિત કરી દીધા છે. હવે ઇન્ડિયન એલાયન્સ ગઠબંધન થઈ ગયું છે કે નથી, પણ જે પ્રકારે હવે ઉમેદવાર ઘોષિત કરી દીધા છે, તો હવે કોંગ્રેસ શું કરશે ત્યાં? દેખો, ઇન્ડિયા ગઠબંધન એ 19 પાર્ટીનું એક ગઠબંધન છે. આખા દેશમાંથી 19 જેટલી પાર્ટીના લીડરોનું ઇન્ડિયા ગઠબંધનની અંદર સમાવેશ થાય છે. એમાં આમ આદમી પાર્ટી પણ આવે છે. ઇન્ડિયા ગઠબંધન પાર્ટીની એક સંયોજન કમિટી છે, અને એ સંયોજક કમિટી કયા રાજ્યમાં કઈ પાર્ટીને કેટલી સીટો આપવી એ આખું ચર્ચા વિચારણા અને એની ગણતરીઓ કરી રહ્યા છે. મૂળ મુદ્દો છે ભાજપાને લોકસભામાંથી બહાર કરવાનો છે. ભાજપા સરકારનો જે વહીવટ છે ભારત સરકારમાં, એ પણ ઘણા બધા અન્યાય કરતા કાયદાઓ પસાર કરી નાખ્યા છે. આવતા ભવિષ્યની અંદર એ લોકસભાની અંદર પસાર થયેલા કાયદાઓ લોકોની અંદર અમલ કરવા જશે ત્યારે ખૂબ મોટી પરિસ્થિતિનો સામનો આમ જનતાને કરવો પડે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ ચૂકી છે. ત્યારે એક જ મુદ્દો છે કે ભાજપાને આવતી 2024ની લોકસભામાંથી ચૂંટણીમાંથી બહાર રાખે, સત્તાથી દૂર રાખે, અને ઇન્ડિયા ગઠબંધનની સત્તા દિલ્હીની અંદર આવે. એ પ્રમાણેની આ આખી ચર્ચા વિચારણા કરી ઇન્ડિયા ગઠબંધન કર્યું છે. માનનીય કેજરીવાલ સાહેબ મુખ્યમંત્રી દિલ્હીના જે ચૈતર વસાવાને લોકસભા ભરૂચના ઉમેદવાર તરીકે ઘોષણા કરી ગયા છે, એ મને એમ લાગે છે કે ખૂબ વહેલું એમને નિવેદન આપી દીધું છે. ઇન્ડિયા ગઠબંધનની સંયોજક પાર્ટીની સાથે, અમારા લીડરો સાથે ચર્ચા વિચારણા કરી ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન તરફથી આમ આદમી પાર્ટીને સીટો ફાળવવી કે કેમ એનો નિર્ણય હજુ થયો નથી. તે પહેલાં એ નિવેદન આપ્યું છે, એ મને એમ લાગે છે કે મને બરાબર લાગતું નથી. બિલકુલ, જે નિવેદન આપ્યું છે તે બરાબર નથી તેમ નારણભાઈ રાઠવા જણાવી રહ્યા છે. ખાસ કરીને હવે લોકસભા, એટલે તમે તો 8 ટર્મ લડી ચૂક્યા છો, હવે લોકસભાનો ઉમેદવાર નારણભાઈ રાઠવા કે પછી કોણ આવશે અન્ય? દેખો, અમે તો હાઈકમાન્ડને પણ કીધું છે કે છોટાઉદેપુર લોકસભાની સીટ રિઝર્વ છે. હું લોકસભાના ઉમેદવાર તરીકે લગભગ 8 વખત ઉમેદવારી કરી અને લડ્યો. 5 વખત હું સફળ થયો, અને મને આપણી જ આ ઉદયપુરની જનતા લોકસભા મત વિસ્તારની મને જીતાડ્યો. ખૂબ આભાર માનું છું. અને એક ટર્મ રાજ્યસભાની અંદર મેં કર્યું છે. મારું 31 માર્ચ 2024 રાજ્યસભાનું ટર્મ પણ પૂરું થશે.
એટલે 6 ટર્મ જેવા થયા છે. મારી ઉંમર પણ થઈ છે, 71 વર્ષની જેવી ઉંમર ચાલે છે. હવે નવા ચહેરાને તક આપીએ, લોકોને પણ એમ લાગે કે નવો ચહેરો આવ્યો છે. તો મારી ઈચ્છા છે કે સંગઠનમાં એક આગેવાન કાર્યકર તરીકે કામ કરી અમારી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની એક સ્ક્રીનિંગ કમિટી છે. એક સ્ક્રીનિંગ કમિટી તરફથી નક્કી કર્યા પ્રમાણે જે ઉમેદવારને ટિકિટ છોટાઉદેપુર ફાળવવામાં આવે તેને અમે લોકો જીતાડવા માટે મહેનત કરીશું. પાર્ટી હાઈકમાન્ડ જેને મૂકશે એને અમે સ્વીકારી અને છોટાઉદેપુરથી લોકસભાની ચૂંટણી લડાઈશું. બિલકુલ, આ હતા નારણભાઈ રાઠવા, જે રાજ્યસભાના સાંસદ છે. તેઓ જણાવી રહ્યા છે કે જે પાર્ટી હાઈકમાન્ડ નક્કી કરશે તેને જ અમે અહીંયા મહેનત કરીશું અને તેને ઉમેદવાર તરીકે જેને પણ અહીંયા છોટાઉદેપુર લોકસભા માટે મૂકશે તેને જીતાડવાનું પૂરેપૂરું અમારું પ્રયાસ રહેશે, તેવું નારણભાઈ રાઠવા જણાવી રહ્યા છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.